SA ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લિંબાયત મારુતિનગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક 119 ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી શાળામાં સુરત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોની સુરક્ષા ઉપર એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોને સેલ્ફ ડિફેન્સ, ગુડ ટચ અને બેડ ટચ સહિતની માહિતી આપી તેઓને સમજણ પાડી હતી। આ ઉપરાંત બાળકોની સુરક્ષા માટે પોલીસ તંત્રની ટીમો પણ કાર્યરત છે। બાળકોને લિંબાયત પોલીસ મહિલા સહાયતા કેન્દ્ર 181ની સી ટીમ અને સુરત ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, SA ન્યૂઝ, સુરત। जी, मारू नाम देवरे वैशाली, महिला गुना निवारण शाखा क्राइम ब्रांचमांथी मारी टीमने लईने आवी छुं અને લિંબાયત પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં મારુતિનગરની સ્કૂલ છે કન્યાશાળા, એના અંદર લિંબાયત પોલીસ સ્ટેશનના સી ટીમને પણ જોડે રાખીને બાળકોને ગુડ ટચ અને બેડ ટચનો કાર્યક્રમ કરવામાં આવી રહેલો હતો। બાળકોને સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે માહિતી આપવામાં આવી છે। મેસેજ દીકરીઓને અમે એ શીખવાડ્યું છે કે ગુડ ટચ કોને કહેવાય, બેડ ટચ કોને કહેવાય। કોઈ તમને કોઈ પણ પ્રકારની લાલચ આપે છે, જેવી કરીને ખાવાની છે, પીવાની છે કે રમકડા આપે છે, તો અનનોન પર્સન છે કે જેમને એ ઓળખતા નથી એવા વ્યક્તિથી આપણે લેવું નહીં અને અજાણી વ્યક્તિથી આપણે મહેરબાની કરીને દૂર રહેવાનું। અને જ્યારે પણ કંઈ આવો બનાવ બને છે તો તમે નાની દીકરીઓ છે જેથી કરીને નો અને ચિલ્લાવીને પોતાનું સેલ્ફ ડિફેન્સ કરી શકે છે। અને એમના જે બોડીગાર્ડ છે કે સ્કૂલના અંદર એમના સર અને ટીચર અને ઘરે એમના પેરેન્ટ્સ એટલે કે માતા પિતા અથવા એમનાથી મોટા ભાઈ બહેન હોય એ બોડીગાર્ડને આ તમામ વાકેફ જ્યારે બનાવ બને છે તો તમામ બોડીગાર્ડને એ વાતથી વાકેફ કરે। સાથે સાથે મારી પૂરી ટીમ લઈને આવી છું કે સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે અમે માહિતી આપી છે। અમારી સાથે મોનાબેન પંડ્યા છે જે એડવોકેટ છે, પોક્સોમાં કેટલી સજાની જોગવાઈ છે, સાયબર ક્રાઇમમાં છે અંકિત જેસર કરીને છે કે સાયબરમાં જે બનાવો બને છે એમના વિશે માહિતી આપશે। અને મુકેશભાઈ રાઠોડ જે સેલ્ફ ડિફેન્સ છે શીખવાડે છે, તે બાળકોને પ્રેક્ટિકલી અને ઓરલી એ બે પ્રકારની માહિતી આપશે। PBSC સેન્ટરમાં જે પાયલબેન છે કે મહિલાઓ પર થતા અત્યાચાર વિશે એ પણ એ થોડું માર્ગદર્શન આપશે। નમસ્કાર, હું વિક્રાંત પરસોત્તમભાઈ ગામિત બોલું છું। હું અહીંયા મારુતિનગર સ્કૂલ શ્રી ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી શાળા ક્રમાંક 119 મારુતિનગર ખાતે જે કન્યા શાળા ચાલે છે ત્યાં હું આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે। અને હાલમાં આપની શાળામાં ફારૂકભાઈ દ્વારા અને રઈસાબેન દ્વારા ગુડ ટચ, બેડ ટચ, સેલ્ફ ડિફેન્સ અને બાળકીઓના આજકાલ જે થતા અત્યાચાર અથવા તો આપણે કહીએ કે એમના સમાજમાં જે રીતે એમના ઉપર અત્યાચાર થાય છે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આપણે પોલીસ ટીમ જે છે સી ટીમ એમના તરફથી ગુડ ટચ અને બેડ ટચ એ અંગે જાણકારી આપવામાં આવી છે કે આપણને બાળકને કઈ રીતે ખબર પડે કે ખરેખર આ ગુડ ટચ છે કે બેડ ટચ છે, એ અંગે માહિતી આપવામાં આવી છે। વિદ્યાર્થી અને વાલીઓને ખાસ એટલું જ કહેવાનું કે આપણી આસપાસ જે કંઈ પણ ઘટના બનતી હોય છે અથવા તો આપણી આસપાસ જે લોકો હરતા ફરતા હોય છે એનો ખાસ ધ્યાન રાખે। શાળામાંથી આપણે બહાર નીકળીએ અને ઘર તરફ જઈએ અને ઘરથી આપણે શાળા સુધી આવીએ છીએ, આપણે એકલા હોઈએ છીએ, તો બને ત્યાં સુધી કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુ ન લેવી એનું અંગે ખાસ ધ્યાન રાખવું। અને જો કોઈ પણ પ્રકારની હરકત થતી હોય કે કોઈ પણ પ્રકારનું મિસબિહેવ થતું હોય તો એ અંગે ઘરે જતા હોય ત્યારે વાલીને જાણ કરવી અને સ્કૂલમાં આવે ત્યારે ટીચરને અથવા તો પ્રિન્સિપલને આ અંગે જાણ કરવી। જે મારું નામ રઈસા શેખ છે, હું એક સામાજિક કાર્યકર્તા છું। અહીંયા અમે અનેક પ્રોગ્રામ કરેલા છે દરેક સ્કૂલોમાં, દરેક આંગણવાડીઓમાં કે અથવા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં, જ્યાં છોકરીઓને સમજણ પાડવામાં આવી રહેલું છે કે ગુડ ટચ અને બેડ ટચની માહિતી કે જે આજે શહેરમાં કે ગામડાઓ પર કે બીજા અનેક વિસ્તારોમાં જે રેપની ઘટના કે છેડતીની ઘટનાઓ થઈ રહેલી છે એ બાબતમાં છોકરીઓને દરેક સ્કૂલમાં જઈને, આંગણવાડીઓમાં જઈને મેસેજ આપવામાં આવી રહેલું છે। છોકરીઓનો મેસેજ એ આપવામાં આવી રહેલું છે કે જે ગુડ ટચ અને બેડ ટચ જે સી ટીમ 35 પોલીસ સ્ટેશનો છે આખા સુરતમાં,
તો એમાં એક સી ટીમ અવેલેબલ છે અને એ સી ટીમ દ્વારા અને સામાજિક આગેવાનો દ્વારા છોકરીઓને જે ઘટનાઓ ઘટી રહેલી છે શહેરમાં કે ગામડાઓમાં કે છોકરીઓને જે સમજણ નથી કે ભાઈ ગુડ ટચ કોને કહેવાય ને બેડ ટચ કોને કહેવાય ને સારો ને ખોટો સ્પર્શ કોને કહેવાય એ બાબતમાં સમજણ આપવામાં આવી રહેલી છે. મારી તો આ માધ્યમથી ચેનલના માધ્યમથી કે સી ટીમના કે સામાજિક આ જે એકતા સુરત શહેર સાર્વજનિક જે ગ્રુપે આ જે પ્રોગ્રામ ગોઠવેલું છે તો એ લોકોના માધ્યમથી મારે એક જ મેસેજ વાલીઓને કહેવામાં આવે છે કે છોકરીઓને કે તમે મહિલાઓએ કેવી રીતના આપણી પોતાની ઇજ્જત જે છે ઇજ્જતની રક્ષા કરવાની કે જે પોતે રક્ષણ કરવાનું એ મેસેજ આપવામાં આવી રહ્યું છે. મારું નામ શેખ ફારૂક છે અને અમે સુરત ચેરિટેબલ ટ્રસ્ટ ને મારુતિનગર શાળા 119 નંબર ને રૈસાબેન દ્વારા અહીંયા એક પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે જે આજે સુરતમાં કે અથવા આપણા લિંબાયતમાં જે કેસ વધી રહ્યા છે એના લીધે ખાસ કરીને ક્રાઇમ ઉપર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે, જેમાં જે નાના નાના બાળકો જે છે એ લોકોના જોડે જે જાતિ થાય છે, જે સતામણી થાય છે, જે એ લોકોને સમજ નથી એના વિશે એ લોકોને જાણ કરવામાં આવે છે કે ગુડ ટચ શું છે, બેડ ટચ શું છે અને આગળ ચાલીને એ લોકો આપણી પોતાની રક્ષા કેવી રીતના કરી શકે એના વિશે માહિતી આપેલી છે, જેમાં અમારા સહયોગથી અને અમારા ટ્રસ્ટ, હાઈસ્કૂલ અને લિંબાયતની સી ટીમ જે અમે સાથે મળીને આજે અહીંયા પ્રોગ્રામ ગોઠવાયું છે, જેમાં બહુ સારી રીતે આજે પ્રોગ્રામ થઈ ગયું છે. વાલીઓ માટે મારો એક જ મેસેજ છે કે આપણી જે નાની નાની દીકરીઓ છે ને એના પેરેન્ટ્સ કરતાં વધારે એમના ફ્રેન્ડ બને એ સારું છે, કેમ કે તમે ફ્રેન્ડ જોડે બધી વાત શેર કરી શકો છો અને જો તમારા નાના નાના બાળકો એના ફ્રેન્ડલી માહોલ બનાવશો તો તમારું બાળક જે તમારી સાથે એની સાથે કંઈ પણ ઘટના બનતી હોય તો એ ફ્રેન્ડલી તમને કહી શકે. તો એના વિશે તમારે વધારે જાગૃત કરવું જોઈએ તમારા બાળકોને અને એ લોકોને સમજ આપો કે શું રાઈટ છે ને શું રોંગ છે. એના કરતાં તમારે બધું ફાયદો થશે તમારા બાળકને. શિક્ષકોને એ પણ સૂચના આપવી જોઈએ કે તમારા બાળકોને બધું ને બધું આપણા શિક્ષકો ઉપર ના છોડવું જોઈએ. શિક્ષકો આપણે જે પેરેન્ટ્સ છે એ લોકોનું ફરજ બને છે કે આપણા છોકરીઓ ક્યાં જાય છે, શું કરે છે, કોની જોડે રહે છે, આ બધે સાચવીને એ લોકો ધ્યાન રાખવું જોઈએ. એટલે સ્ટાર્ટ કરીએ. આપનું નામ? મારું નામ સ્મિતા પટેલ છે. હું સંકલ્પ હબ એમ્પાવર ઓફ વુમેનમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં એઝ અ ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું. અમારું સંકલ્પ હબ એમ્પાવર ઓફ વુમેનનું કામ છે કે મહિલાઓને છેવાડા સુધીની મહિલાઓને ગ્રામ્ય કક્ષાએ અને સિટી કક્ષાએ સરકારશ્રીની મહિલાઓ માટે જે પણ યોજના છે તેનો લાભ અપાવવાનો. મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરત દ્વારા કાર્યરત અત્યારે અમારું છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના. તેમાં સરકારશ્રી તરફથી 1250 રૂપિયા સહાય મળે છે અને એના ઉપરથી જ બીજું આવ્યું છે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના કે જેમાં જે વિધવા બેનના લગ્ન થઈ ગયા હોય તો તેમને 50,000 રૂપિયાની સહાય છે. એ ફોર્મ અમારી કચેરીથી જ ભરાય છે અને જે બેન વિધવા પેન્શન લેતા હોય એને 50,000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ છે અમારું વાલી દીકરી યોજના. જે દીકરી જન્મેલી હોય તેને 1,10,000 રૂપિયાની સહાય છે. પહેલાં ધોરણમાં આવે ત્યારે 4,000, 9માં આવે ત્યારે 6,000 અને 18 વર્ષની થાય ત્યારે એના લગ્ન માટે અથવા તો તેના અભ્યાસ માટે સરકારશ્રી 1 લાખ રૂપિયા આપે છે. 1 વર્ષની અંદર આ ફોર્મ ભરી દેવાનું છે. 2 લાખ રૂપિયાની આવક મર્યાદા છે. તો આવી કોઈ પણ દીકરી હોય તો વાલી દીકરી યોજનાનું ફોર્મ એ ભરી શકે છે. ત્યારબાદ છે અમારું બેટી બચાવો બેટી પઢાઓ યોજના, જે આખા સુરત જિલ્લામાં અમે અમલીકરણ કરીએ છીએ મહિલા અને બાળ અધિકારીની કચેરી. એ બેટી બચાવો બેટી પઢાઓ યોજનામાં અમે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ કે જેમ કે બાળ લગ્ન
ના જાગૃતિ કાર્યક્રમ છે, ગર્ભ પરીક્ષણ થતું હોય તો PCN PNDT બાળ જાતીય ગુનો જ્યાં થતો હોય વધારે ત્યાં અમે જાગૃતિ કાર્યક્રમ કરીએ છીએ. સેલ્ફ ડિફેન્સ, ગુડ ટચ, બેડ ટચ, દીકરીઓના સ્વાસ્થ્યને લઈને અને તેમની સલામતી અને સુરક્ષાને લઈને બેટી બચાવ બેટી પઢાઓ યોજના અંતર્ગત કાર્યક્રમ કરીએ છીએ. આજે અહીંયા લિંબાયત પોલીસ સ્ટેશન અને સુરત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્રેની સ્કૂલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં અમે દીકરીઓ માટે ગુડ ટચ અને બેડ ટચ, સેલ્ફ ડિફેન્સ અને મહિલાલક્ષી જે પણ યોજનાઓ છે તેના માર્ગદર્શનનું કાર્યક્રમ કરવામાં આવેલ છે. મારું નામ પાયલ પટેલ છે. મહિલા અને બાળ અધિકારીની કચેરીના અંતર્ગત પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર યોજના એક કાર્યરત છે, જે અત્યારે હાલમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે, જેમાં હું કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું. પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં કાઉન્સિલરની જે ફરજ છે એની અંદર જે આપણા સમાજમાં ઘરેલું હિંસા થાય છે, તો ઘરેલું હિંસા જે બહેનો સાથે થાય છે તો તેઓનું કાઉન્સેલિંગ કરીને સમાધાનપૂર્વક તેઓનું ઘર સંસાર ચલાવવાનું કામ છે. અને જો કાઉન્સેલિંગ દ્વારા તેનું સમાધાન થતું નથી તો પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ માટે મદદરૂપ થવામાં આવે છે, અથવા તો તેને કોર્ટ માટેની કાર્યવાહી માટે તેઓને કોર્ટમાં રિફર કરવામાં આવે છે અને સરકારી વકીલ માટેની મદદરૂપ કરવામાં આવે છે. એ સિવાય છે આપણું સખી વન સ્ટોપ સેન્ટર. સખી વન સ્ટોપ સેન્ટરમાં પણ સેમ એ જ રીતે જે બહેનો ઘરેલું હિંસાથી પીડિત છે તો તેઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. સાથે સાથે તેઓને 5 દિવસ માટે રાત્રિ રોકાણ માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેઓને પ્રાથમિક જરૂરિયાત જેમ કે રોટી, કપડાં, મકાન તે પૂરી પાડવામાં આવે છે. તેઓને કાયદાકીય રીતે જ્યારે માર્ગદર્શનની જરૂર છે ત્યારે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. એ સિવાય તેઓનું મનોચિકિત્સક કાઉન્સેલિંગ કરીને તેઓને મેડિકલ સારવાર પૂરી પાડવામાં આવે છે. આમ આપણા જિલ્લામાં પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર અને સખી વન સ્ટોપ સેન્ટર જે ઘરેલું હિંસાથી પીડિત મહિલાઓ માટે કામગીરી કરી રહી છે.